નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 13મા પાઠની અંદર આજનો આપણો ટોપિક છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ. વિદ્યુત ચુંબકીય પ્રેરણ છે એ ખૂબ જ એક ઇન્ટરેસ્ટિંગ એવી ઘટના છે. છેલ્લે આપણે ઇલેક્ટ્રિક મોટર એના વિશે જોયું. અત્યાર સુધીમાં આપણે 3-4 વસ્તુ જોઈ. પહેલી વસ્તુ એવી જોઈ આપણે કે ઓર્સ્ટેડના પ્રયોગની અંદર ઓર્સ્ટેડે એવું કીધું કે કોઈ પણ વાહક તાર હોય, વાહક તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે એટલે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. કોઈ પણ વાહક તાર હોય અને વાહક તારમાં વાહક તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે, વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે એટલે વાહક તારની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. વાહક તારની અંદર અથવા એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. એટલે ઓર્સ્ટેડે આ વસ્તુ સાબિત કરી હતી. એટલે ઓર્સ્ટેડને આ વસ્તુ સાબિત કરી અને એની ઉપરથી પછી એને વધુ ચુંબકીય ક્ષેત્ર અને લૂપનું ચુંબકીય ક્ષેત્ર અને સીધા તારનું ચુંબકીય ક્ષેત્ર અને આપણે બધું જોયું. સોલેનોઇડ જોયું, ઇલેક્ટ્રોમેગ્નેટ જોયું. એ બધી શોધ છે એ આ શોધ ઉપરથી થઈ કે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે એટલે એમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. પણ 1831 ની અંદર માઇકલ ફેરાડે નામના સાયન્ટિસ્ટ છે એને એક નવો વિચાર આવ્યો અને એ વિચારને આધારે એને વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટનાની શોધ કરી. 1831 સાલની અંદર એને આ એક વિશિષ્ટ પ્રકારની શોધ કરી. ચુંબક અને લૂપ છે એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા એવું સાબિત કરનાર વૈજ્ઞાનિક હતો ઓર્સ્ટેડ. એટલે આ જે વિધાન હતું એ વિધાન હતું ઓર્સ્ટેડનું. એટલે ઓર્સ્ટેડ છે એને ઓર્સ્ટેડે આપણને આવું વિધાન આપ્યું. પણ આ જે માઇકલ ફેરાડે છે એને વિચાર આવ્યો કે ભાઈ વાહક તારમાં વિદ્યુત પ્રવાહ જ્યારે પસાર કરવામાં આવે છે ત્યારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તો એનાથી ઊંધું થાય કે ચુંબકીય ક્ષેત્ર કોઈ વાહક તારને આપવામાં આવે ને એનાથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય. બરોબર. એટલે માઇકલ ફેરાડે આના કરતા તદ્દન ઊંધું વિચાર્યું કે ભાઈ વિદ્યુત પ્રવાહ છે એ વાહક તારમાંથી પસાર કરવામાં આવે તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. એટલે એનો અર્થ એવો થયો કે વિદ્યુત પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર એ બંનેને એકબીજાની સાથે પરસ્પર કાંઈક ને કાંઈક સંબંધ હોવો જોઈએ. તો આ સંબંધ છે એ ઊંધોય થઈ શકે કે વિદ્યુત પ્રવાહ વાહક તારમાંથી પસાર કરવામાં આવે તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, તો ચુંબકીય ક્ષેત્રની મદદથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થઈ શકે કે નહીં, એવું એને વિચાર્યું. તો ચુંબક દ્વારા વિદ્યુત પ્રવાહ કેવી રીતે ઉત્પન્ન થઈ શકે એ માઇકલ ફેરાડેએ સમજાવ્યું. ઓલું આપણે એક વાહક તાર હતો અને વાહક તારની બાજુ એની અંદર વિદ્યુત પ્રવાહ આપણે બેટરી દ્વારા પસાર કરતા હતા એટલે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હતું. અહીંયા એને એક પ્રયોગ કરી અને આપણને સમજાવ્યું કે ભાઈ માત્ર ચુંબકીય ક્ષેત્ર અથવા ચુંબક દ્વારા વાહક તારની અંદર વિદ્યુત પ્રવાહ છે એ કેવી રીતે ઉત્પન્ન કરી શકાય છે. ચુંબક દ્વારા વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવાના પ્રયોગની અંદર માઇકલ ફેરાડે સૌ પ્રથમ આવું એક વાહક તારનું લૂપ છે એ લીધું. આવું એક વાહક તારનું ગૂંચળું છે એ એને લીધું. આવો એક નળાકાર હતો. એ નળાકારની ફરતે આવી રીતે એક તાંબાનો વાહક તાર છે એ એની ફરતે વીંટી દીધો. આવો એક લૂપ લઈ અને તાંબાનો તાર છે એ એક આવા નળાકારની ફરતે વીંટી દીધો અને એ જે તાંબાનો તાર છે એના જે બંને છેડા છે એ બંને છેડાની વચ્ચે વિદ્યુત પ્રવાહની હાજરી નોંધવા માટેનું સાધન, આપણે આની પહેલાના પાઠમાં કીધું હતું કે વિદ્યુત પ્રવાહની હાજરી નોંધવા માટેનું જે સાધન છે એને ગેલ્વેનોમીટર કહેવામાં આવે છે. એટલે વિદ્યુત પ્રવાહની હાજરી નોંધવા માટેનું સાધન છે ગેલ્વેનોમીટર. એટલે આ છે એ ગેલ્વેનોમીટર છે. એટલે ગેલ્વેનોમીટર ખાલી વિદ્યુત પ્રવાહની હાજરી નોંધે છે. એને અહીંયા વચ્ચે મૂક્યું. આ નળાકાર છે, વાહક તારનું લૂપ છે, લૂપના બંને છેડાની વચ્ચે ગેલ્વેનોમીટર જોડેલું છે. હવે
એક ગજિયો ચુંબક છે એને આ લૂપની બરાબર પાસે આવી રીતે ગોઠવવામાં આવે છે. ગજિયા ચુંબકને લૂપની બરાબર બાજુમાં આવી રીતે ગોઠવવામાં આવે છે. ગજિયા ચુંબકના બે ધ્રુવ N અને S. હવે આ ગજિયો ચુંબક છે એ લૂપની સાપેક્ષે અહીંયા આગળ પહેલી કન્ડિશનમાં એ લૂપની સાપેક્ષે ગજિયો ચુંબક છે એ સ્થિર અવસ્થાની અંદર છે. ગજિયો ચુંબક છે એની અવસ્થા સ્થિર છે. સ્થિર અવસ્થા હોય ત્યારે ગેલ્વેનોમીટર છે એ કોઈ પણ પ્રકારનું આવર્તન દર્શાવતું નથી. ગેલ્વેનોમીટર છે એ કોઈ પણ પ્રકારનું આવર્તન એટલે કે હલનચલન એ દર્શાવતું નથી. અને એ હલનચલન દર્શાવતું નથી એનો અર્થ એવો થયો કે એમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતો નથી. બરોબર. પરિસ્થિતિ નંબર 2. પરિસ્થિતિ નંબર 2 ની અંદર ગેલ્વેનોમીટર જે છે એ આવર્તન બતાવશે. કેમ? તો કે ગજિયો ચુંબક છે એને લૂપની તરફ ઝડપથી ગતિ કરાવવામાં આવે છે. બરોબર. પહેલી કન્ડિશનમાં ગેલ્વેનોમીટર ગજિયો ચુંબક સ્થિર હતો. ચુંબક સ્થિર હતો એટલે ગેલ્વેનોમીટરે આવર્તન બતાવ્યું નહીં. હવે બીજાની અંદર શું થાય છે? તો કે બીજી પરિસ્થિતિની અંદર ગજિયા ચુંબકને લૂપ તરફ ગતિ કરાવવામાં આવે છે. ગજિયા ચુંબકને લૂપ તરફ ઝડપથી ગતિ કરાવવામાં આવે છે અને લૂપ તરફ ઝડપથી ગતિ કરાવતા ગેલ્વેનોમીટર છે એ આવર્તન બતાવે છે. આવર્તન બતાવે એનો અર્થ શું થયો? આવર્તન બતાવે એનો અર્થ એમ થયો કે ભાઈ વિદ્યુત પ્રવાહ છે એ ઉત્પન્ન થાય છે. ગેલ્વેનોમીટર જે અહીંયા હતું બરોબર, એ ગેલ્વેનોમીટર તરત જ તે આ બાજુની સાઈડમાં એને આવર્તન બતાવ્યું એટલે આવર્તન બતાવીને આમ ગેલ્વેનોમીટર આવી ગયું. ગેલ્વેનોમીટરે જમણી બાજુની દિશાની અંદર આવર્તન બતાવ્યું. ક્યારે બતાવ્યું? તો કે જ્યારે લૂપ તરફ ગજિયા ચુંબકને ઝડપથી ગતિ કરવામાં આવે છે ત્યારે ગેલ્વેનોમીટરે આ સાઈડની અંદર આવર્તન બતાવ્યું એટલે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયો. ક્ષણિક વાર માટે જ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. ત્યારબાદ હવે ત્રીજી કન્ડિશન આવી. ત્રીજી કન્ડિશનની અંદર ગજિયા ચુંબકને લૂપથી વિરુદ્ધ દિશામાં ઝડપથી લઈ જવામાં આવે છે એટલે કે ગતિ કરવામાં આવે છે. બરોબર. એટલે લૂપથી દૂર એને ઝડપથી ગતિ કરાવવામાં આવે છે. લૂપથી દૂર એને ઝડપથી ગતિ કરાવવામાં આવે તોય તે એવું જોવા મળ્યું કે ભાઈ ગેલ્વેનોમીટર છે એની સોય છે એ આવર્તન બતાવે છે. એટલે બીજી આ ત્રીજી કન્ડિશન છે એની અંદર તે ગેલ્વેનોમીટરની સોય આવર્તન બતાવ્યું પણ પેલા જે દિશામાં બતાવ્યું હતું એના કરતા વિરુદ્ધ દિશામાં આવર્તન બતાવ્યું. પેલા જમણી સાઈડ આવ્યું હતું, હવે એ ગેલ્વેનોમીટરની સોય ડાબી સાઈડ આવર્તન બતાવ્યું. એનો અર્થ એ ફરીથી એવો કરી શકાય કે ભાઈ અહીંયા વિદ્યુત પ્રવાહ છે એ ઉત્પન્ન થાય છે. એટલે ચુંબકને લૂપની નજીક લઈ જતા કે ચુંબકને ગૂંચળાથી દૂર લઈ જતા વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે એવું આપણે આની અંદર જોઈ શકીએ અથવા તો સાબિત કરી શકીએ. આવું માઇકલ ફેરાડેએ નોંધ્યું. બરોબર કે ગૂંચળાને પછી એને બીજો એક એવો વિચાર આવ્યો કે હવે ભાઈ ચુંબક બહુ મોટું લીધું હોય અને ચુંબક વજનમાં ભારે હોય અને લૂપ એના કરતા હળવું હોય બરોબર, તો ચુંબકને સ્થિર રાખવાનું, લૂપને હલાવવાનું. એટલે ચુંબકને સ્થિર રાખીને લૂપને પેલા ચુંબક બાજુ લઈ જવાનું પછી લૂપને વિરુદ્ધ બાજુ લઈ જવાનું. તોય તે આવર્તન છે એ ગેલ્વેનોમીટર પોતે આવર્તન બતાવતું હતું. ગેલ્વેનોમીટર પોતે આવર્તન બતાવતું હતું. એટલે અર્થ એવો થવાનો કે કાં તો ચુંબકને હલનચલન કરાવવાનું લૂપ તરફ અને લૂપથી દૂર, અને કાં તો લૂપને હલનચલન કરાવવાનું ચુંબકથી દૂર અથવા ચુંબકથી નજીક. એટલે બે માંથી ગમે એક વસ્તુ છે એની ગતિ છે એ થતી હોવી જોઈએ અને બીજી વસ્તુ છે એ સ્થિર રાખવાની. એટલે લૂપની સાપેક્ષે ચુંબકની ગતિ અથવા ચુંબકની સાપેક્ષે લૂપની ગતિ બે માંથી એકની સાપેક્ષ ગતિ કરાવવાની અને સાપેક્ષ ગતિ કરાવી એટલે સાપેક્ષ ગતિ દ્વારા લૂપની અંદર વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. બરોબર. એટલે અહીંયા આગળ આપણે એક એની વ્યાખ્યા લખી શકીએ કે ભાઈ ચુંબક અને લૂપની સાપેક્ષ ગતિ દ્વારા બે માંથી એક લખવાનું. એટલે ચુંબક કે લૂપની
ચુંબક કે લૂપની સાપેક્ષ ગતિ દ્વારા, ચુંબક કે લૂપની સાપેક્ષ ગતિ દ્વારા લૂપમાં, લૂપ એટલે કે ગૂંચળું, તો લૂપમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. લૂપમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી શકાય છે અથવા ઉત્પન્ન થાય છે. અને આ ઉત્પન્ન થયેલો પ્રવાહ છે એ પ્રવાહને પ્રેરિત પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે આ પ્રવાહ છે એ કોઈ બેટરી દ્વારા ઉત્પન્ન કરવામાં આવ્યો નથી, ચુંબક અને લૂપની સાપેક્ષ ગતિ દ્વારા ઉત્પન્ન કરવામાં આવ્યો છે, એટલે એને પ્રેરિત પ્રવાહ કહેવામાં આવે છે. અને આ જે સમગ્ર ઘટના બની, આ જે સમગ્ર ઘટના બની, એ સમગ્ર ઘટના છે એને વિદ્યુત ચુંબકીય પ્રેરણ તરીકે ઓળખવામાં આવે છે. આપણે અહીંયા પ્રશ્ન પૂછ્યો વિદ્યુત ચુંબકીય પ્રેરણ એટલે શું, તો આપણે આ એની સમજૂતી આપી, બરોબર, કે લૂપની ચુંબક ને ચુંબક ને લૂપની સાપેક્ષ ગતિ કરવામાં આવે તો લૂપમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય અને એ વિદ્યુત પ્રવાહને પ્રેરિત પ્રવાહ કહેવાય અને ઘટનાને વિદ્યુત ચુંબકીય પ્રેરણ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. આની પછી હવે એક નવી વસ્તુ આવે છે કે ચુંબક અને લૂપની સાપેક્ષ ગતિને કારણે લૂપની અને ચુંબકની અંદર એવો તો શું ફેરફાર થયો કે ભાઈ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયો. ખાલી આપણે તો એને નજીક જ લાવ્યા છીએ ને આને આપણે દૂર લઈ ગયા છીએ, તો એવો તો શું ફેરફાર થયો કે જેને કારણે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયો. બરાબર. સામાન્ય રીતે આપણને પ્રશ્ન થાય કે ભાઈ નજીક લઈ જાય, લૂપની નજીક લઈ જાય ચુંબકને, અથવા ચુંબકને લૂપથી દૂર લઈ જાય, તો એની અંદર કાંઈક એવી ઘટના બની હોવી જોઈએ કે જેને કારણે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય. કેમ કે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપણે શીખી ગયા કે ઇલેક્ટ્રોનની તારની અંદર ગતિ થાય, ગતિને આપણે વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આગળ જ્યારે આ સ્થિર હોય છે ત્યારે આપણને કોઈ વસ્તુ જોવા મળતી નથી. ગતિ કરે છે, પછી તરફ ગતિ કરે કે વિરુદ્ધ દિશામાં ગતિ કરે ત્યારે જ આપણને આવર્તન ગેલ્વેનોમીટર બતાવે છે, એટલે કે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. તો આનું કારણ શું? બરોબર. તો આનું કારણ એ છે કે ચુંબક છે એ ચુંબકની અંદર ચુંબકની ક્ષેત્ર રેખાઓ એટલે કે બળ રેખાઓ હોય એવું આપણે જોઈ ગયા. ચુંબકને પોતાની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય. આ ધારો કે ચુંબક છે આપણે અહીંયા દોરેલો છે, તો એ ચુંબકને પોતાની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આવી રીતે હોય છે આમ કરીને. બરોબર. ચુંબકને પોતાની આવી રીતે ચુંબકીય બળ રેખાઓ છે એ હોય છે. આપણે આવી બળ રેખાઓ છે એ ચુંબકની દોરીએ તો આવી ઘણી બધી ચુંબકની પોતાની આવી રીતે બળ રેખાઓ હોય છે. બળ રેખા કોને કહેવાય એ આપણે જોઈ ગયા. તો આવી રીતે જયારે ચુંબકની બળ રેખા હોય છે, બરોબર છે, તો ઈ ચુંબકની બળ રેખા છે ઈ જ્યારે આ ચુંબકને લૂપ તરફ લઈ જવામાં આવે ત્યારે એની સાથે સંકળાયેલી ચુંબકીય બળ રેખા એટલે કે ક્ષેત્ર રેખાની સંખ્યામાં વધારો થાય છે. આમ આવે એટલે વધારો થાય, આમ લઈ જાય એટલે ઘટાડો થાય. એટલે લૂપની સાથે સંકળાયેલી ચુંબકીય ક્ષેત્ર રેખાની સંખ્યામાં ફેરફાર થાય છે. ફરીથી શું કીધું? ચુંબક અને લૂપની સાપેક્ષ ગતિના કારણે લૂપ સાથે સંકળાયેલી ચુંબકીય ક્ષેત્ર રેખાની સંખ્યામાં ફેરફાર થાય છે. એટલે આ ચુંબકીય ક્ષેત્ર રેખાની સંખ્યામાં જે ફેરફાર થાય એને કારણે લૂપની અંદર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. શેને કારણે ઉત્પન્ન થયો? ફરીથી એકવાર જોઈ લઈએ. કોની? તો કે ચુંબક કે લૂપની સાપેક્ષ ગતિ દ્વારા. ચુંબક કે લૂપ એની સાપેક્ષ ગતિ, બે માંથી એકની તમે સાપેક્ષ ગતિ કરાવો તો ચુંબક કે લૂપની સાપેક્ષ ગતિ દ્વારા શું થાય છે? હમણાં કીધું એમ ચુંબકીય ક્ષેત્ર રેખાની સંખ્યામાં ફેરફાર. ચુંબકની સાથે સંકળાયેલી ચુંબકીય ક્ષેત્ર રેખા, ચુંબકીય ક્ષેત્ર રેખાની જે સંખ્યા છે, બરોબર, એ સંખ્યામાં ફેરફાર થાય છે. અને ચુંબકીય ક્ષેત્ર રેખાની સંખ્યામાં ફેરફાર થવાને કારણે જે લૂપ છે એ લૂપમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય છે. લૂપમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય છે. અને એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે
એને પ્રેરિત વિદ્યુત ચાલક બળ તરીકે ઓળખવામાં આવે છે. લૂપની અંદર પ્રેરિત વિદ્યુત ચાલક બળ ઉત્પન્ન થાય છે અને પ્રેરિત વિદ્યુત ચાલક બળને કારણે લૂપની અંદર જે પ્રવાહ ઉત્પન્ન થાય છે એને પ્રેરિત પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આવી રીતે પ્રવાહ ઉત્પન્ન થાય છે. એટલે આપણને એમ કે ભાઈ લૂપને ચુંબકની નજીક લઈ જાઓ કે ચુંબકને લૂપની નજીક લઈ જાઓ તો શું તફાવત થાય છે ને કારણે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય? તો મુખ્ય વસ્તુ આ છે, ચુંબકીય ક્ષેત્ર રેખાની સંખ્યામાં ફેરફાર. નજીક લાવીએ તો ક્ષેત્ર રેખાની સંખ્યા વધી જાય, દૂર લઈ જાય તો ક્ષેત્ર રેખાની સંખ્યા ઘટી જાય. સ્થિર હોય ત્યારે ચુંબકીય ક્ષેત્ર રેખા હોય છે પણ ફેરફાર થતો નથી. એટલે આ ફેરફાર બહુ અગત્યની વસ્તુ છે. આ તો વધવી જોઈએ ને કાં તો ઘટવી જોઈએ. જો સ્થિર રહે ચુંબક તો સ્થિર ચુંબક હતો ત્યારે ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવતું નથી, વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતો નથી. એટલે ચુંબક કે લૂપની સાપેક્ષ ગતિ કરાવવાની અને ગતિ કરાવો તો જ ચુંબકીય ક્ષેત્ર રેખાની સંખ્યામાં ફેરફાર થાય. ફેરફારને કારણે લૂપની અંદર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉદ્ભવે અને એને પ્રેરિત વિદ્યુત ચાલક બળ તરીકે ઓળખવામાં આવે. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ EMF તરીકે ઓળખાય છે. એટલે એક પ્રકારનું વિદ્યુત ચુંબકીય બળ છે. શું છે? એ એક પ્રકારનું વિદ્યુત ચુંબકીય બળ છે. અને આવી રીતે લૂપની અંદર પ્રવાહ છે એ પ્રેરિત થાય છે. આટલો પ્રયોગ કર્યા પછી એને એક નવો વિચાર આવ્યો. નવો વિચાર એ આવ્યો કે ભાઈ અહીંયા લૂપ છે અને ચુંબક છે અને વિદ્યુત પ્રવાહ આપણે ઉત્પન્ન કર્યો, બરોબર છે, પણ હવે ચુંબક ન મૂકીએ આપણે, બરોબર, અને વગર ચુંબકે વિદ્યુત પ્રવાહ આપણે ઉત્પન્ન કરી શકીએ કે નહીં? તો એના માટે એને શું કર્યું કે એના માટે એ એક ખૂબ જ લાંબુ લૂપ લઈ આવ્યા, બરોબર. એક ખૂબ જ લાંબો આવો નળાકાર લઈ આવ્યા અને એ ખૂબ જ લાંબો નળાકાર લઈ અને એ જે લાંબો નળાકાર હતો, બરોબર, એ લાંબા નળાકારની અંદર તાંબાના તારના 2 લૂપ વીંટી દીધા. તાંબાના તારના 2 લૂપ, બરોબર. ધારો કે આવડો મોટો નળાકાર છે અને આ નળાકાર છે એની ફરતે તાંબાના તારનું એક લૂપ પેલા વીંટ્યું. અહીંયા આગળ તાંબાના તારનું એક લૂપ છે એ અહીંયા વીંટી દીધું. તાંબાના તારનું એક લૂપ વીંટી અને એ જે તાંબાના તારનું લૂપ હતું, બરોબર, એનો જે છેડો હતો એ છેડાને નીચે ઉતારી અને એક બેટરી અને કળની સાથે જોડી દીધું. અહીંયા આગળ એક બેટરી અને એક કળ છે એ જોડી દીધી, બરાબર. અને એક બેટરી જોડી, બેટરી સાથે જોડ્યું અને બેટરી પછી કળની સાથે જોડ્યું. કળની સાથે બેટરી સાથે જોડ્યું એટલે એનો અર્થ શું થયો કે વિદ્યુત પ્રવાહ છે એ પસાર કરવાના છે. તાંબાના તારનું એક બીજું લૂપ હતું, બીજું લૂપને બરાબર એની બાજુમાં જ રાખ્યું. બીજું લૂપ છે તાંબાના તારનું એને બરાબર એની બાજુમાં જ રાખ્યું અને એ જે તાંબાના તારનું લૂપ હતું જે આની ફરતે વીંટળાયેલું હતું એ લૂપની અંદર કોઈ વસ્તુ કરી નહીં. એમાં ખાલી પેલું જે લૂપ હતું આપણું એની જેમ માત્ર ગેલ્વેનોમીટરને જોડવામાં આવ્યું, બીજી કોઈ વસ્તુ એની અંદર જોડી નહીં. એટલે અહીંયા આગળ ખાલી આ લૂપની અંદર માત્ર ગેલ્વેનોમીટર, બીજી કોઈ વસ્તુ જોડી નહીં. હવે શું કરવા માંગે છે એ જોઈએ આપણે. કે પેલા નિયમ હતો આપણો કે વાહકની અંદર જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે એટલે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો આ વાહક છે, એ વાહકની અંદર અહીંયા વિદ્યુત પ્રવાહ એને પસાર કર્યો. વિદ્યુત પ્રવાહ પસાર કરે એટલે વાહકમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો એ ચુંબકીય ક્ષેત્ર તરત આ ગુચડાની સાથે સંકળાય તો ગેલ્વેનોમીટરે આવર્તન બતાવવું જોઈએ. પણ અહીંયા જ્યારે સ્વિચ ચાલુ કરવામાં આવે છે, સ્વિચને જ્યારે ચાલુ કરવામાં આવે છે ત્યારે ગેલ્વેનોમીટર ફટ કરતો આ બાજુની સાઈડની અંદર આવર્તન બતાવે છે. ત્યાર પછી ગેલ્વેનોમીટર પાછું સ્થિર થઈ જાય છે. સ્વિચ ચાલુ છે છતાં ગેલ્વેનોમીટર પાછું મૂળ સ્થાને આવી જાય છે. જ્યારે સ્વિચ ચાલુ કરવામાં આવે છે ત્યારે જ આમ 1 સેકન્ડ માટે ગેલ્વેનોમીટર આમ આવર્તન બતાવે છે અને પછી પાછું સ્થિર થઈ જાય છે.
આવી જ કન્ડિશન સ્વિચ બંધ કરતી વખતે થાય છે કે સ્વિચ એમનેમ ચાલુ હોય ત્યારે ગેલ્વેનોમીટર સ્થિર કન્ડિશનની અંદર હોય, જેવી સ્વિચને બંધ કરી દેવામાં આવે છે એટલે તરત જ ગેલ્વેનોમીટર છે એ વિરુદ્ધ દિશાની અંદર આવર્તન બતાવે છે. એટલે આનાથી સાબિત એવું જ થયું કે જ્યારે આ બાજુનું ગૂંચળું છે એની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે ત્યારે અને જ્યારે ઉત્પન્ન થતું બંધ થઈ જાય છે ત્યારે, એટલે કે સ્વિચ ચાલુ કરીએ છીએ ત્યારે અને સ્વિચ બંધ કરીએ છીએ ત્યારે આ બે જ સમયે વિદ્યુત પ્રવાહ આની અંદર ઉત્પન્ન થાય છે. બાકી સતત સ્વિચ બંધ રહે તો કોઈ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતો નથી, સતત સ્વિચ ચાલુ રહે તોય કોઈ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતો નથી. આનો અર્થ શું થયો હતો કે પહેલા સ્વિચ બંધ હોય ત્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાની સંખ્યા 0 હોય, સ્વિચ ચાલુ કરવામાં આવે એટલે વાહક તારમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય, એની ફરતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, એ ચુંબકીય ક્ષેત્ર સીધું આની સાથે સંકળાય એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાની સંખ્યામાં ફેરફાર થાય એટલે ગેલ્વેનોમીટર આવર્તન બતાવે. પછી ક્ષેત્ર રેખા સ્થિર જ હોય, કેમ તો કે સ્વિચ ચાલુ છે ત્યારે આવર્તન બતાવે નહીં, પણ જયારે બંધ કરી દેવામાં આવે ત્યારે ફરીથી ક્ષેત્ર રેખાની સંખ્યા 0 થઈ જાય એટલે ફરીથી ક્ષેત્ર રેખાની સંખ્યામાં ફેરફાર થયો એટલે ફરીથી ગેલ્વેનોમીટરની અંદર આવર્તન જોવા મળે, એટલે વિરુદ્ધ દિશામાં આવર્તન જોવા મળે. એટલે એક વસ્તુની આની અંદર આપણને સાબિતી મળે કે જ્યારે સ્વિચ ચાલુ કરવામાં આવે ત્યારે અને બંધ કરવામાં આવે ત્યારે બે સમય દરમિયાન ગેલ્વેનોમીટર આવર્તન બતાવે છે. એટલે કે વિદ્યુત પ્રવાહ છે ઉત્પન્ન થાય છે, બાકીના સમયમાં કોઈ વિદ્યુત પ્રવાહ છે ઉત્પન્ન થતો નથી. એટલે અહીંયા બે ગૂંચળા લીધા. આ જે ગૂંચળું છે એને ગૂંચળા નંબર 1 કહેવાય અને ગૂંચળા નંબર 2 કહેવાય. આખી પ્રવૃત્તિ છે એ આપણને તમને પેજ નંબર 235 ઉપર પ્રવૃત્તિ સ્વરૂપે આપેલી છે. એટલે આપણને પૂછે તો આ રીતે આપણે ગૂંચળા 1 માંથી વહેતા પ્રવાહમાં ફેરફાર કરતા ગૂંચળા 2 માં પ્રેરિત પ્રવાહ કેવી રીતે ઉત્પન્ન થાય છે ઈ આપણે આની અંદર સાબિતી મેળવી. આ છે એ આપણા ગૂંચળા નંબર 1 છે અને આ છે ગૂંચળા નંબર 2 છે. એટલે ગૂંચળા નંબર 1 ના ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા ગૂંચળા 2 માં પ્રેરિત પ્રવાહ કેવી રીતે ઉત્પન્ન થાય એની સમજૂતી આપણે આની અંદર જોઈ લીધી. બરાબર. એટલે વિદ્યુત ચુંબકીય પ્રેરણની અંદર આ રીતે વસ્તુ છે એ બધી જોવા મળે છે. હવે અહીંયા આગળ એક બીજી વસ્તુ એ કે જ્યારે આ ગૂંચળાની ગતિની જે દિશા છે એ ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ હોય, ફરીથી સમજવાનું છે. કોની દિશા કીધી? ગૂંચળાની ગતિની દિશા ચુંબકીય ક્ષેત્રની દિશાને જ્યારે લંબ હોય ત્યારે એ પ્રવાહ છે એ મહત્તમ ઉત્પન્ન થાય છે. કઈ કન્ડિશન આવી? તો કે ફરીથી કન્ડિશન એ આવી કે જે ગૂંચળું છે બરોબર છે એ ગૂંચળાની ગતિની દિશા કીધી. શું કીધું? ફરીથી ગૂંચળાની ગતિની દિશા ગૂંચળાની ગતિની દિશા એ જ્યારે ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ હોય ત્યારે એ મહત્તમ પ્રવાહ ઉત્પન્ન થાય છે. ત્યારે પ્રવાહ છે એ મહત્તમ હોય છે જ્યારે ગૂંચળાની ગતિની દિશા ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ હોય. બરોબર. અને આ સ્થિતિમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ શોધવા માટે એક સરળ નિયમનો ઉપયોગ કરાય અને આ નિયમ છે એ ફ્લેમિંગે આપ્યો આપણને. એટલે ફ્લેમિંગે જમણા હાથનો નિયમ આપ્યો. ડાબા હાથનો નિયમ જે હતો એવી જ રીતનો નિયમ છે એ જમણા હાથનો છે. અને જમણા હાથના નિયમમાં એને એવું કીધું કે ભાઈ કોઈ પણ વાહક હોય, કોઈ પણ વાહકની જે ગતિ છે, વાહકની ગતિ છે એ કાયમ ચુંબકીય ક્ષેત્ર છે એને લંબ જ હોય છે. અને ત્રીજી વસ્તુ એવી કીધી કે વાહકની અંદર ઉત્પન્ન થતો જે પ્રેરિત પ્રવાહ છે એ પ્રેરિત પ્રવાહ એને લંબ હોય છે. ટૂંકમાં ત્રણેય એકબીજાને લંબ હોય છે. વાહકની ગતિ, ચુંબકીય ક્ષેત્ર અને પ્રેરિત પ્રવાહ ત્રણેય વસ્તુ છે એ એકબીજાને લંબ હોય છે. અને આ છે એ આપણને શેનાથી મળે? તો કે આપણને મળે ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ. એટલે ઓલો જે નિયમ હતો એ ડાબા હાથનો નિયમ હતો. આ છે એ જમણા હાથનો નિયમ છે. વસ્તુ એકની એક જ છે બે.
ઓલામાં આમ કરીને આમ હતું, બરોબર, આમ ત્રણેય એકબીજાને લંબ, આમાં આમ છે, આમાં એ જ વસ્તુ છે, ત્રણેય એકબીજાને લંબ. બંનેની અંદર એક જ વસ્તુ છે, આ જે પેલી આંગળી છે, પ્રથમ આંગળી ચુંબકીય ક્ષેત્ર બતાવે છે, વચલી આંગળી છે, બીજી આંગળી મધ્યમાં એ પ્રેરિત પ્રવાહ દર્શાવે, ઓલામાં વિદ્યુત પ્રવાહ દર્શાવે, અને આ અંગૂઠો છે એ અગત્યની વસ્તુ છે. અંગૂઠો અહીંયા વાહકની ગતિ દર્શાવે છે, વાહકની ગતિ છે અહીંયા દર્શાવે છે, અને ઓલામાં એ ચુંબકીય બળ દર્શાવતો હતો, અહીંયા વાહકની ગતિ દર્શાવે છે. એટલે આ રીતે આપણે જમણા હાથનો ફ્લેમિંગનો નિયમ છે એની મદદથી વાહકની અંદર વહેતા પ્રવાહની દિશા, ચુંબકીય ક્ષેત્રની દિશા અને વાહકની ગતિની દિશા છે એ આપણે જાણી શકીએ. એટલે સમગ્ર ઘટના છે એ વિદ્યુત ચુંબકીય પ્રેરણ તરીકે ઓળખાય છે. વ્યવહારિક રીતે જ્યારે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવામાં આવે છે, બરોબર, પછી થર્મલ પાવર સ્ટેશન હોય, પછી હાઇડ્રોલિક પાવર સ્ટેશન હોય, ન્યુક્લિયર પાવર સ્ટેશન હોય, જળ વિદ્યુત હોય, વહેતા પાણીની વિદ્યુત હોય, દરિયાની ભરતી ઓટની ઉર્જા હોય, ભૂતાપીય ઉર્જા હોય, પવન ચક્કીની ઉર્જા હોય, કોઈ પણ જગ્યાએ જ્યાં જ્યાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવામાં આવે છે તે દરેક જગ્યાએ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવા માટે ચુંબકને સ્થિર રાખીને લૂપને જ ગતિ કરાવવામાં આવે છે. કારણ કે અહીંયા આગળ શું છે કે આ જે પ્રવાહ ઉત્પન્ન થાય છે, બરોબર, એ પ્રવાહ છે એ લૂપના આટાની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. એટલે અહીંયા ધારો કે આટલા આટા છે એની બદલે 1000 આટા વાળું ગૂંચળું લીધું હોય તો એ લૂપની અંદર વધુ પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય. બીજું, લૂપને તમે હેન્ડલ મારીને ગમે એટલું ફાસ્ટ છે એ ફેરવી શકો. પવન ચક્કીની સાથે લૂપને બાંધી દીધું હોય, પવન આવે એટલે લૂપ ગાય ઘા ફરે, વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય. દરેક જગ્યાએ લૂપને જ ફેરવવામાં આવે છે, ચુંબકને વ્યવહારિક રીતે સ્થિર રાખવામાં આવે છે અને વિદ્યુત પ્રવાહ છે એ ઉત્પન્ન કરવામાં આવે છે. એટલે આજની તારીખે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવા માટે આ વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના દ્વારા તે ચુંબકીય ક્ષેત્ર રેખાની સંખ્યામાં ફેરફાર કરીને જ વિદ્યુત પ્રવાહ છે એ મોટા પ્રમાણની અંદર ઉત્પન્ન કરવામાં આવે છે. અને વિદ્યુત પ્રવાહ છે એને ઉત્પન્ન કરતું સાધન છે એનું નામ છે વિદ્યુત જનરેટર. વિદ્યુત જનરેટર. નેક્સ્ટ લેક્ચરની અંદર હવે વિદ્યુત જનરેટર છે એની રચના અને એની કાર્ય પદ્ધતિ, એનો આકૃતિ સહ અભ્યાસ કરશું. બરોબર, અત્યારે વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના છે એનો એક નાનો એવો વિડીયો એ આપણે નિહાળીએ. अभी तक हम ये देखते आ रहे हैं कि जब भी हमें इलेक्ट्रिक करंट की ज़रूरत होती है तो हम इस्तेमाल करते हैं बैटरीज का. देखो, बैटरीज में होते हैं केमिकल जिससे कि हमें इलेक्ट्रिक करंट मिलता है. लेकिन यार ये तो छोटी मोटी चीज़ों के लिए सही है, जैसे कि अगर कुछ टॉयज़ वगैरह हो या फिर घड़ी हो या फिर मोबाइल फ़ोन हो तो उसके लिए तो बैटरी का इस्तेमाल करना ठीक है. लेकिन अगर मुझे इलेक्ट्रिक करंट को जनरेट करना हो एक बड़े स्केल पे, जैसे कि दुनिया में लाखों करोड़ों घर हैं और उन सारे घरों में अगर मुझे करंट को पहुंचाना है तो उसके लिए तो यार बहुत बड़ी बैटरी चाहिए होगी, बहुत सारे केमिकल्स का इस्तेमाल करना पड़ेगा. यार ये तो बहुत ही मुश्किल होने वाला है. तो हमारा सवाल आज का ये है कि क्या हम इलेक्ट्रिक करंट को जनरेट कर सकते हैं बिना बैटरी का इस्तेमाल किए हुए, बिना केमिकल्स का इस्तेमाल किए हुए? तो आओ देखते हैं. तो हमने पहले ये देख रखा है कि अगर हम करंट को पास करें एक कॉइल के थ्रू तो उसके अराउंड एक मैग्नेटिक फील्ड जनरेट होती है, जस्ट लाइक अ बार मैग्नेट. इसका मतलब कि हम करंट की मदद से मैग्नेटिक फील्ड को जनरेट कर सकते हैं. लेकिन एक बहुत ही क्यूरियस साइंटिस्ट थे, माइकल फैराडे. उन्होंने सोचा कि क्या इसका रिवर्स पॉसिबल है, मतलब कि क्या मैं मैग्नेटिक फील्ड की मदद से इलेक्ट्रिक करंट को जनरेट कर सकता हूं? क्योंकि देखो, अगर ऐसा पॉसिबल हुआ ना तो हम करंट को जनरेट कर पाएंगे मैग्नेटिक फील्ड की मदद से बिना बैटरी और केमिकल का इस्तेमाल किए हुए. तो फैराडे बहुत ही एक्साइटेड हो गए और उन्होंने काफी एक्सपेरिमेंट्स किए इसी चीज का पता लगाने के लिए. तो आओ आज हम फैराडे की तरह सोचते हैं और देखते हैं कि क्या क्या एक्सपेरिमेंट्स हमें करने पड़ेंगे इस चीज को चेक करने के लिए. तो इसके लिए मुझे चाहिए होगा एक सर्किट जिसमें कि हम करंट को एस्टैब्लिश कर सकें. तो इसके लिए आओ एक कॉइल को ले लेते हैं और हाँ, इसमें मुझे एक करंट सेंसिंग डिवाइस को भी लगाना पड़ेगा जो कि हमें बता सके कि करंट कब फ्लो कर रही है. तो इसके लिए फैराडे ने यूज किया था गैल्वेनोमीटर का, जो कि हमें बताता है कि करंट कब इसमें फ्लो कर रही है. और इसकी नीडल के डिफ्लेक्शन से हम ये भी पता लगा सकते हैं कि करंट किस डायरेक्शन में फ्लो कर रही है.
लेकिन यार गैल्वेनोमीटर थोड़ी बोरिंग डिवाइस होगी। अब यहाँ पे हम बल्ब का इस्तेमाल करते हैं और हम यहाँ पे मान लेंगे कि जब बल्ब येलो ग्लो कर रही है तो करंट एक डायरेक्शन में फ्लो करेगी, और जब ये ब्लू ग्लो कर रही है तो करंट दूसरी डायरेक्शन में फ्लो कर रही है। अब हमें इस एक्सपेरिमेंट में मजा आने वाला है। और देखो, यहाँ पे मुझे बैटरीज की बिल्कुल भी जरूरत नहीं पड़ने वाली है। हमें तो ये चेक करना है ना कि क्या हम करंट को जनरेट कर पाते हैं मैग्नेटिक फील्ड की मदद से, ना कि बैटरी की मदद से। तो मैग्नेटिक फील्ड के लिए मुझे एक मैग्नेट की जरूरत पड़ेगी। तो यहां मैंने लाके रख दिया एक बार मैग्नेट को। तो देखो, इसे कॉइल के पास लाके रख देते हैं और देखते हैं कि क्या होता है। तो यार यहां तो कुछ भी नहीं हो रहा है। ये बल्ब तो बिल्कुल भी ग्लो नहीं कर रही है। इसका मतलब कि सर्किट में कोई भी करंट नहीं है। लेकिन यार मैग्नेटिक फील्ड तो है यहाँ पे। यहां मैंने एक बार मैग्नेट को रखा है तो इसकी तो मैग्नेटिक फील्ड होगी ना। तो इसका मतलब ये हुआ कि मैग्नेटिक फील्ड से हम करंट को जनरेट नहीं कर सकते हैं। तो यार ये तो अच्छा नहीं हुआ। चलो कुछ और ट्राई करते हैं। मैग्नेट को यहां से हटा, वो ये बल्ब अभी अभी फ्लैश किया। यार एक बार फिर से मैग्नेट को वापस ला। ओ, ये बल्ब फिर से फ्लैश किया, इस बार ब्लू कलर से। यानी कि करंट इस बार ऑपोजिट डायरेक्शन में जा रही होगी। लेकिन देखो, एक्साइटिंग चीज ये है कि हमने करंट को जनरेट कर लिया है बिना बैटरी के इस्तेमाल के, भले ही 1 सेकंड के लिए क्यों नहीं किया हो। लेकिन देखो, इंटरेस्टिंग चीज यहां पे ये है ना कि करंट तभी जनरेट हो रही है जब ये मैग्नेट मूव कर रहा हो, ना कि जब ये मैग्नेट रेस्ट पे हो। तो ये देख के फैराडे भी बहुत ही सरप्राइज थे। अब चलो कुछ और खेलते हैं इसके साथ। क्या होगा अगर मैग्नेट रेस्ट पे हो और हम कॉइल को मूव करवाएं, क्या तब करंट जनरेट होगी? तो आओ देखते हैं। तो हाँ बिल्कुल, करंट यहां पे भी जनरेट हो रही है। बल्ब फ्लैश कर रहा है जब हम कॉइल को मूव कर रहे हैं। तो इसका मतलब कि या तो कॉइल या फिर मैग्नेट, दोनों में से किसी एक को मूव करना पड़ेगा और तभी हमें करंट मिलने वाली है। लेकिन इसका मतलब क्या हुआ यार? अब इसे जानने के लिए फैराडे ने एक और एक्सपेरिमेंट किया। आओ उसे देखते हैं। तो इस बार एक मैग्नेट के बजाय हम एक कॉइल का इस्तेमाल कर। Hello. Oh. Oh. Huh? Oh.
Oh.